નમસ્કાર. રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા આયોજિત આ સ્વર્ગસ્થ મીરુબેન અમરભાઈ પાલનપુરીની યાદમાં યોજાયેલ તહરીર મુશાયરામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને સવિશેષ આજના આપણા માનવંતા કવિ મૂર્ધન્ય સાહિત્યકાર કવિ શ્રી રવિન્દ્રભાઈ પારેખનું હાર્દિક સ્વાગત છે. મંચ પર બિરાજેલા અમારા સહમંત્રી ભરતભાઈ ભાવસાર, અમારા સાહિત્ય સમિતિના કન્વીનર યામીબેન વ્યાસ, અમારે સાહિત્ય સમિતિના સક્રિય સભ્ય પૂર્ણિમાબેન, અમારા રાષ્ટ્રીય કલા કેન્દ્રના ખૂબ જ સક્રિય કારોબારી અને સભ્ય નરેશ કાપડિયા, ઉપસ્થિત કવિગણ, સજ્જનો અને સલારીઓ, ફરી એકવાર રાષ્ટ્રીય કલા કેન્દ્ર તરફથી ઉમળકાભેર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રાષ્ટ્રીય કલા કેન્દ્ર સ્થાપના 10મી જુલાઈ 1955ના રોજમાં થયેલી, એટલે 70 વર્ષ થયા. એક સંસ્થાને 70 વર્ષ થાય એ તમે સમજી શકો છો કે આ સંસ્થા કેટલી પ્રવૃત્તિશીલ હશે. તો આ 70 વર્ષ ચાલ્યા. અહીં નાટક થાય છે, અહીં સાહિત્ય સર્જાય છે, અહીં સંગીત સર્જાય છે, અહીં ચિત્રકળાના પ્રયોગો થાય છે, અહીં ગરબા થાય છે, અહીં રાસ થાય છે, અને અહીં તમારા જેવા પ્રેક્ષકો આવીને આ સંસ્થાને માણે છે, આ કાર્યક્રમોને માણે છે. ત્યારે આ સંસ્થા 70 વર્ષ ચાલી છે. એટલે હું એક તમામનું યશ તમામ પ્રકારના કલાકારોને અને પ્રેક્ષકોને આપું. મિત્રો, જ્યાં સુધી સાહિત્યની વાત કરું તો આ તો સાહિત્યના અમારા ઉપાસક કહી શકાય કે જેને લોકો ગુજરાતની ગઝલ બુલબુલ તરીકે ઓળખતા હતા, એવા ઘણી ચાચા એ અમારા ઉપપ્રમુખ હતા. આ સ્થાપનામાંના એક 4 જણ સ્થાપનામાં ભાગીદાર હતા. એમાં પોપટભાઈ વ્યાસ, ચંદ્રકાંતભાઈ પુરોહિત અને ગરીબભાઈ દહીંવાળા અને સરોજ પાઠક. આ 4 ભૂલાયા નથી. આ 4 પિલર હતા અમારા. પરંતુ એ સાહિત્યનું જે સર્જન થયું આ મંચ પર, હું એમ કહું છું કે દાવા સાથે કે તમે નસીબદાર છો કે આજે તમે આ મંચ શોભાવવાના છો કે જ્યાં અસીમ રાંદેરી, ભગત ઉમા શર્મા, ગરીબભાઈ દહીંવાળાએ અનેક ગઝલો ગાઈ છે. મરીશ સાહેબે આ મંચને શોભાવ્યું છે. એના પર તમે તમારી કૃતિ રજૂ કરવાના છો એનો તમને આનંદ અને ગર્વ હોવો જોઈએ. મિત્રો, અહીં જ્યાં સુધી સાહિત્યની પ્રવૃત્તિ કરીએ ને, હું છેલ્લા ઘણા વર્ષથી યામીજીબેન બહુ એક્ટિવ અમારા સાહિત્ય સમિતિના કન્વીનર છે અને એટલા જ એક્ટિવ અમારા પૂર્ણિમાબેન છે. એને કારણે અમારી સાહિત્ય સમિતિ ધમધમતી રહી છે. તમને દાખલો આપું કે અમે એટલા બધા, જ્યારે આખી દુનિયા ઊંઘતી હતી, એક રૂમમાં પુરાઈ ગઈ હતી, કોરોના કાળ હતો, તેવે સમયે અમે આ રાષ્ટ્રીય કલા કેન્દ્રને વજુભાઈ ટાક હોલમાંથી કાઢીને વિશ્વ સ્તર પર મૂકી દીધું ઝૂમ દ્વારા. રાષ્ટ્રીય કલા કેન્દ્ર એક પહેલી સંસ્થા છે કે જેણે કોરોના વિષય પર કાવ્ય લખવા માટે આહ્વાન કર્યું. માનશો નહીં, 644 કવિતાઓ કોરોના વિષય પર, માત્ર ઇન્ડિયામાં નહીં પરદેશથી પણ આવી, અને એનું અમે પુસ્તક બનાવ્યું. અને એ પુસ્તકને કારણે એ રેકોર્ડ થઈ ગયું અને અમે હિન્દ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામ્યા. તો આ કોરોના વિષય પર એક શબ્દ, એક વિષયને લઈને 644 કવિતા લખાય, તે આ રાષ્ટ્રીય કલા કેન્દ્ર છે. આ રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ છે કે જેણે કોરોના કાળ દરમિયાન આખું સપ્તાહ કવિ સંમેલન કર્યું. 7 દિવસ સુધી નામી કવિઓ, અને એ ઝૂમ પર જ ચાલ્યું. રોજ રાત્રે 9:30 વાગે મહેફિલ ચાલુ થાય અને 11:30 સુધી મહેફિલ ચાલે, અને ઇંગ્લેન્ડ અને અમેરિકામાંથી પણ વાહવા મળે. એ આ રાષ્ટ્રીય કલા કેન્દ્ર છે. આ એ રાષ્ટ્રીય કલા કેન્દ્ર છે કે જેણે કોરોના કાળ દરમિયાન કોરોના કાળની સત્ય કથાઓ નામનું પુસ્તક બનાવ્યું. કોઈએ નથી બનાવ્યું આખા દેશમાં. કોરોના વિષય આજથી 100 વર્ષ પહેલાં કોઈક એવો રોગ થયો હતો કે જેને માટે કોરોના થયું, ત્યારે આપણે બધા કહેવા પડે કે 100 વર્ષ પહેલાં 1905માં આવું કંઈ થયેલું. રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ દાવા સાથે કહી શકે જેમ છે કે આખા દેશમાં
એક માત્ર રાષ્ટ્રીય કલાકેન્દ્ર એવી સંસ્થા છે જે જેણે કોરોના કાળની સત્ય કથાઓ નામનું પુસ્તક બનાવ્યું. અને એનું વિમોચન હું દિલ્હી જઈને આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનને હાથે એનું વિમોચન કરી આવેલો કોરોના કાળ દરમિયાન. અને પછી તેનું પુસ્તક બન્યું. લવજીભાઈ બાદશાહે પુસ્તકનું પ્રસાર કર્યું. એમાં આ બધા જે કાર્યક્રમ થયામાં એમાં એક વ્યક્તિનું નામ મારે બોલવું જ પડે, નહીં તો હું નગુણો કહેવાય, અને તે નરેશ કાપડિયા. એને લીધે ઝૂમ પર બધું ચાલ્યું, એ પુસ્તકો બન્યા. અને કોરોના કાળની સત્ય કથાઓ નામનું પુસ્તક અમે બન્યું. તેમાં આપણા કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રી, CR પાટીલ સાહેબ, દર્શના, આ બધાના લેખો અંદર છે. કોર્પોરેશન શું કામગીરી કરી, પોલીસ પેડાએ શું કામગીરી કરી, આ બધી એમાં લખાઈ. અને માત્ર એવું નહીં, 90 આર્ટિકલ અમે VVIPના લીધા, પણ બાકીના 110 આર્ટિકલ, કારણ કે 200 આર્ટિકલ એમાં છે સામાન્ય લોકોના લીધા છે, કે જેમાં સામાન્ય વ્યક્તિએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે કે મારું સ્વજન આ રીતે કોરોના કાળમાં મૃત્યુ પામ્યું, અથવા તો આ રીતે કોરોના કાળમાં બચી ગયું. આ એક એવો દસ્તાવેજ છે. આ મેં લખ્યું છે મારા પ્રસ્તાવનામાં કે આ કોઈ સાહિત્યનું પુસ્તક નથી, એટલે એને કોઈ સાહિત્યની રીતે મૂલવતા નહીં, જોડણીની ભૂલો કાઢતા નહીં. જેણે જે આવ્યું તે મેં લખાવ્યું છે, તે અમે પ્રિન્ટ કર્યું છે. અને એટલા માટે એ પુસ્તક આજે કોર્પોરેશનની બધી લાઇબ્રેરીમાં છે. અને હજુ પણ જેને ઈચ્છા હોય કોરોના કાળની સત્ય કથાઓ પુસ્તક મારી પાસે લઈ જઈ શકે છે, પણ શરત એટલી છે કે એને સાચવવું. કારણ કે આનો ઉપયોગ કદાચ અત્યારે તમને ખબર નહીં પડે, પણ 100 વર્ષ પછી, 50 વર્ષ પછી પાછું આવું કંઈ થશે ને, ત્યારે લોકો રાષ્ટ્રીય કલાકારને યાદ કરશે કે કોરોના કાળની સત્ય કથાઓમાં જે કોરોના સમયે લોકોએ લાગણી અનુભવી કે એમણે પુસ્તકના રૂપમાં મૂકી. એટલું નહીં, કોરોના કાળ દરમિયાન અમે ચિત્રકળાની સ્પર્ધા કરી ઓનલાઈન, અને ચિત્રકળાનું પણ એ પુસ્તક બનાવ્યું. ભગતસિંહમાં સર્વાનંદ તહેરી મુસાયરો કર્યો, એનું પણ એ પુસ્તક બનાવ્યું. એટલે રાષ્ટ્રીય કલાકેન્દ્રમાં સાહિત્યનું સર્જન થતું રહ્યું છે. વાંચે ગુજરાતમાં હવે પ્રતિ મહિને અહીંયા વાંચે ગુજરાતના કાર્યક્રમો કર્યા. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ હોલ, આ રાષ્ટ્રીય કલાકેન્દ્ર સાહિત્યને અર્પણ છે, સમર્પણ છે. અને એટલા માટે અમે તો એનાઉન્સ કરીએ છીએ, કોઈ પણ કવિએ, કોઈ પણ સાહિત્યકારે પોતાનું પુસ્તક વિમોચન કરવું હોય તો અમારું આ હોલ, આ લાઇટ, પંખા, બધું સ્વચ્છ, જે કંઈ બી ફેસિલિટી બધી તમને ફ્રી મળશે. તમે માત્ર કહો કે મારું આ સાહિત્યનું પુસ્તક છે, મારી આ વાર્તા સંગ્રહ છે, મારું આ કાવ્ય સંગ્રહ છે, અમારી નવલકથા છે, તો અમે તમને રાષ્ટ્રીય કલા કેન્દ્ર આ હોલ આપશે. અમારું કામ જે છે, રાષ્ટ્રીય કલા કેન્દ્ર અવેતન સંસ્થા છે. અહીં જે કંઈ પણ આવે છે તે કોઈ પૈસા લેતું નથી, પૈસાની આશા પણ રાખતો નથી, પણ નાટકના જીવ છે, કલાકારના જીવ છે, એટલા માટે અહીં આવે છે. અને એટલા માટે અમે આ સંસ્થા 70 વર્ષ સુધી ચલાવી શક્યા છે. મિત્રો, આજનો આ કાર્યક્રમ એ સ્વર્ગસ્થ મીનુબેન અમરભાઈ પાલનપુરના સ્મરણાર્થે છે. આ સમારંભના પ્રમુખ તરીકે અમરભાઈ ઉપસ્થિત રહેવાના હતા, અને ખૂબ દુઃખ થાય છે કે નાદુરસ્ત તબિયતને કારણે એવો અત્યારે હોસ્પિટલમાં છે અને એટલે આવી નથી શક્યા. રજા આવી અમારે કાલે વાત કરી તો મને કીધું કે હોસ્પિટલમાં છે, મારે વાત પર થઈ નથી. કહેવાનું એટલે આપણે તો એટલી પ્રાર્થના કરીએ કે અમરભાઈ ઘણું જીવે, તંદુરસ્ત રહે અને ગઝલો લખતા રહે, મોજા મસ્તીના માણસ રહે. અમરભાઈ મને કહ્યું હતું કે હું ને મીનુ સાથે અહીંયા કંથરના શોરૂમે એક્ટિંગ કરતા હતા. નાટકમાં બંને સાથે. અમરભાઈ તો કલાકાર મુંબઈથી આવેલા. મને એમ લાગે છે કે અમરભાઈના કાવ્યની પ્રેરણા એ મીનુબેન હતા. અને એટલા માટે અમે એવું નક્કી કર્યું કે આ કાર્યક્રમ આપણે મીનુબેનને અર્પણ કરો. અને એમાં અમરભાઈ જ્યારે આટલું બધું સરસ ગઝલો લખતા હોય કે કાવ્ય લખતા હોય તો એની તો એક મને બહુ પ્રિય પંક્તિ છે મારી, તે બોલવાની રજા લઉં છું. રોનક છે બધે જ્યાં તમારું સ્થાન છે, રોનક છે બધે જ્યાં તમારું સ્થાન છે, નહીંતર આ 14 લોક સુના મકાન છે. દીવાનગીએ હદ કરી તમારા ગયા પછી બીનુભાઈ
ગયા પછી કદાચ આ પંક્તિ બહુ તૈયાર થાય છે. દીવાનગીએ હદ કરી તમારા ગયા પછી પૂછે હર મકાન પર આ કોનું મકાન છે. આ અમરભાઈ કે જેણે અહીં ઘણી ગઝલો ગાઈ છે, આ અમરભાઈ કે જેણે અહીં નાટકો કર્યા છે, એ અમરભાઈ એ આજે અહીં આપણને આ એક તક આપી છે કે આપણે એમની પંક્તિ આધારિત તહરીર મુશાયરો કરી રહ્યા છે. આ તહરીર મુશાયરો પહેલી વાર નથી કરતા, પણ અમરભાઈની પંક્તિ પર આધારિત તહરીર મુશાયરો પહેલી વાર થઈ ગયો છે. અને મિત્રો તમને એક સુખદ સમાચાર આપી દઉં કે આ તમારી જે તે બી ગઝલો છે ને એનું અમે પુસ્તક બનાવવાના છીએ. એટલે તમે તમારી ગઝલોની એક PDF નરેશભાઈને અથવા યામિનીબેનને કે કોનીબેનને મોકલી આપજો, તમારું પુસ્તક બનશે. મને કહેતા એટલો બી આનંદ થાય છે કે માત્ર સુરતના નહીં, આ તો અમારે વિષય કરવા પડ્યા, 20 જણ રાખ્યા. માત્ર સુરતના નહીં, બહારગામથી પણ આવ્યા છે. 1-2 જણાને કહું તો અમે બહારગામથી આવીને કે બોલીએ તો ના ભાઈ તારે માટે હું ઓનલાઈન કરવાનો છું. એટલે એક તહરીર મુશાયરો ઓનલાઈન થવાનો છે, જેમાં બહારગામના કવિઓ અમરભાઈની પંક્તિ પર તહરીર ગઝલો રજૂ કરશે. મિત્રો, આ એવો સમય છે કે જેમાં તમને સાંભળવા માટે લોકો આવ્યા છે, એટલે હું એમાં વધારે બોલવું એ યોગ્ય નથી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત કરું છું અને અમરભાઈને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ તક આપી આપણને. મીનુબેનને આપણે પ્રાર્થના કરીએ કે મીનુબેન આ રાષ્ટ્રીય કલા કેન્દ્રના જે કલાકાર તે એની યાદમાં જ્યારે આ કરી રહ્યા છે ત્યારે આમ તો મેં તમને કહું તે પ્રમાણે અમરભાઈની કવિતાની પ્રેરણા મૂર્તિ મીનુબેન હતા. એટલે હું માનું છું કે આજે આ હોલમાં મીનુબેન પણ હાજર છે, તેમને નમન કરીને ફરી એકવાર આપ સર્વનું સ્વાગત કરું છું. અને સવિશેષ આજના આપણા અતિ વિશેષ રવિન્દ્રભાઈ પારેખનું અને આપ સર્વનું સ્વાગત કરું છું. આભાર.